નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રાવણ માસમાં ધોરાજી ભક્ત તેજાબાપા જગ્યાએ કષ્ટભજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના દરમિયાન મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બેલીપત્રથી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ મંદિરમાં અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે ધોરાજીમાં શ્રાવણ માસના નિમિત્તે ધોરાજીના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ભાવિકોએ વિશાળ સંખ્યામાં ઉમટી મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો। ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં ભીડભંજન બિરાજમાન મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વહેલી સવારથી ભક્તજનોની હાજરીમાં હર હર મહાદેવના નાદ સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી। સવારથી સાંજ સુધી મંદિરમાં તેજાબાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગ ચાલુ રાખવામાં આવ્યો તેમજ દર પૂનમે કીર્તન મહાશિવરાત્રી ઉપર જૂનાગઢમાં 5 દિવસ માટે અંક્ષેત્ર અષાઢી બીજના દિવસે પાટોત્સવ શરદ પૂનમ ઉપર રાસ મંડળી નવરાત્રીમાં 9 દિવસ જૈન પ્રાચીન ગરબા તેમજ દર મહિને નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। આજના શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે શ્રી તેજાબાપાની જગ્યામાં આજે સવારથી જ શ્રાવણ માસ મહિનો છે, ભીડભજન મહાદેવના બધા જ ભક્તજન સવારથી એકદમ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હોય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભક્તોની બહુ જ ભીડ લાગી હતી રાત્રે આ મહાઆરતીમાં। અને સવારે મેં પોતે જલ ચડાવી અને જે લાભ લીધો અને અત્યારે મહાઆરતીનો લાભ લીધો છે। બહોળી પ્રમાણમાં ભક્તજન આવ્યા છે અને અમને ઘણો ઉત્સાહ છે કે આટલું સરસ કામ આ ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં થાય છે અને અહીંયા ઘણા સેવકો કામ કરી રહ્યા છે। અમને બહુ જ ઉત્સાહ થાય છે કે આજે આટલો આનંદનો પૂર્વ લાગે છે આ શ્રાવણ માસ નિમિત્તે। આજરોજ શ્રાવણ મહિનાના નિમિત્તે શરૂઆતમાં ભક્ત શ્રી તેજાબાપા અંક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન રાખેલ અને સવારથી જ 4-4:30 વાગ્યાથી ને કીર્તનનો પ્રોગ્રામ હોય અને બધા અભિષેક કરવા આવે। ઘણા માણસોએ લાભ લીધો આજે અને સાંજે 4 વાગે ફરીથી પાછા કીર્તન અમારા કીર્તન મંડળી દ્વારા કીર્તન આયોજન થાય અને જેને રાસ લેવો હોય રાસ લે અને મંડળી રમે। પછી 7-7:30 વાગે મહાઆરતીનું આયોજન કરેલ। એમાં પણ આગળ સોમવારની જે શિવની આરતી છે એ બધા સમૂહમાં ગાઈને આરતી કરેલ અને એક મહાઆરતીનું આયોજન કરે કે બહોળી સંખ્યામાં બધાએ ભાગ લીધો ધોરાજીની ધર્મપ્રેમીએ। અને આવી રીતે 5-5 સોમવાર અમારું આયોજન હોય અને એક જન્માષ્ટમીએ રાત્રે જન્મ ઉત્સવ મનાવવામાં આવે ત્યારે પણ રાતે 12 વાગે આખા બધા ધર્મપ્રેમી બધા બહુ માણસો અહીંયા આવે છે અને એનો લાભ લે છે। એટલે દર વર્ષે અમે શ્રાવણ મહિનાનો એવી રીતે શણગાર કરીને અલગ અલગ ફટાકડા અને હાર ને બધેથી શણગારી અને આયોજન કરેલ છે આ તેજાબાપાના બધા કાર્યકર્તાઓએ।